ચંદીગઢ અને અમૃતસર એરપોર્ટ 12 વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવ્યા છે। આ તસવીરો આપ જોઈ રહ્યા છો, જ્યારે એર સ્ટ્રાઇક કરી એ વખતની આ તસવીરો। આ છે બોલતો પુરાવો, આ છે ભારતનો જડબાતોડ જવાબ, આ છે ઓપરેશન સિંદૂરની સફળતા। અને ભારતે આ જડબાતોડ જવાબ આપીને દેશભરના લોકો પૂછી રહ્યા હતા જે સવાલ કે આખરે પાકિસ્તાન વિરુદ્ધ, આતંકવાદ વિરુદ્ધ ક્યારે થશે કાર્યવાહી। એ 14 દિવસ બાદ આખરે ભારતે 15મા દિવસે જડબાતોડ જવાબ ઓપરેશન સિંદૂર રૂપે આપ્યો છે। અને ન માત્ર દેશ પરંતુ વિશ્વ ફલક પર તેની નોંધ લેવાય છે। આતંકી ઠેકાણાઓ પર ટાર્ગેટ કરીને 9 અલગ અલગ સ્ટ્રાઇક કરીને ભારતે ઓપરેશન સિંદૂર પાર પાડ્યું છે। અને જે કાર્યવાહી થઈ છે તેમાં એ આતંકી ઠેકાણાઓને જ ટાર્ગેટ કરાયા છે કે જ્યાં ભારત વિરુદ્ધ ગતિવિધિઓ ચાલી રહી હતી અને તેના અનેક પુરાવા એક બાદ એક સામે આવ્યા છે। અને તે પુરાવાઓને લઈને આખરે ભારતે આ એર સ્ટ્રાઇકને પાર પાડી। ઓપરેશન સિંદૂર તહેત આ 9 ઠેકાણાઓને ધ્વસ્ત કરી દેવાયા કે જ્યાં પાકિસ્તાનના જે સૌથી મોટા આતંકી સંગઠનોના કેમ્પ ચાલી રહ્યા હતા એ તમામને ધ્વસ્ત કરી દેવાયા છે। તો એક તરફ ભારતની આ જડબાતોડ કાર્યવાહી અને તેને લઈને દેશભરની અંદર આ કાર્યવાહીને લઈને હવે જશ્ન છે અને સાથોસાથ આ આખી કાર્યવાહીને તેમણે વધાવી લીધી છે। પરંતુ હવે શું થશે? આ આખી કાર્યવાહી બાદ પાકિસ્તાનની શું કોઈ વળતી કાર્યવાહી રહેશે, તેને માટે ભારત કેટલું સજ્જ છે તેને લઈને પણ આજે એક મહત્વપૂર્ણ કેબિનેટની બેઠક મળી રહી